વિટેસર ઇંગ્લિશ જુનાગઢ આ ચેનલને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. Hello everybody, I am Pritesh sir and I welcome you all in the video lecture. 17/7 ના રોજ લેવાયેલ ATDO ની પરીક્ષાની અંદર પૂછાયેલ ઇંગ્લિશના 20 પ્રશ્નો નું સોલ્યુશન આજે આપણે કરશું. એ 20 માંથી અત્યારે બોર્ડ ઉપર 15 પ્રશ્નો મેં લખેલા છે. તો એમાંથી પહેલો પ્રશ્ન, બીજા બાકીના 5 પ્રશ્નો પણ આમાં ઉમેરાશે. ડોન્ટ વરી અબાઉટ ધીસ. 20 પ્રશ્નોનું સોલ્યુશન આજે આપણે કરશું. પહેલો પ્રશ્ન છે, our annual examinations are held blank March. ઓપ્શનમાં છે ઓફ, ઓન, ઇન કે એટ. તો ખાલી જગ્યા પછી માર્ચ મંથ આપેલો છે, તો મંથ નું નામ છે એટલે 100% ઇન પ્રેપોઝિશન જ આવે કે માર્ચમાં યોજાય છે, આ રીતના કહેવાનું થાય. બરોબર. સિમ્પલ પહેલો ક્વેશ્ચન, પ્રેપોઝિશન નો ક્વેશ્ચન, ઇન માર્ચ. બીજો ક્વેશ્ચન છે એમાં વેર ધ હોર્સ માઇન. હવે આમાં છે ને આ જોરદાર ક્વેશ્ચન છે. વેર ધ હોર્સ માઇન, ઇમેજિનેશન વાળી વાત આવે કે જો ઘોડો મારો હોત તો, આ રીતનાનું વાક્ય છે પહેલું. આ રીતના વાક્ય રચના પણ આવી શકે. ઇફ ડેશ 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 વેર, આ રીતે પણ હોઈ શકે. એટલે કે ઇફ ધ હોર્સ વેર માઇન તો પણ ચાલે, અથવા વેર ધ હોર્સ માઇન તો પણ ચાલે. વેર ને બદલે બીજી એક વાક્ય રચના પણ આવી શકે, હેડ પ્લસ V3 વાળી. આ વાક્ય રચના પણ હોઈ શકે. બરોબર છે. અથવા જેમ વેર થી સ્ટાર્ટ થયું એમ હેડ થી વાક્ય પણ સ્ટાર્ટ થઈ શકે. એટલે ટોટલ 4 વાક્ય ઇમેજિનેશન, ધારણા કરતા હોય એ રીતના 4 વાક્ય બની શકે શરૂઆતના. તો શરૂઆતના 4 વાક્યમાં જો આ રીતે હોઈ શકે કે ઇફ ધ હોર્સ વેર માઇન અથવા વેર ધ હોર્સ માઇન. આ જ વસ્તુને હેડ થી પણ રજૂ કરી શકાય કે ઇફ ધ હોર્સ હેડ બીન માઇન અથવા હેડ ધ હોર્સ બીન માઇન. આ રીતે કરી શકાય. પણ ચારેય વસ્તુમાં વેર કે હેડ કુછ બી આવે તો એ ભૂતકાળ તો છે જ, રાઈટ. એટલે સામેના વાક્યમાં મોડેલ ઓક્ઝિલરી બને છે, પણ એ કયું બને? પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી. આ ટોપિક છે જે ચારેય વાક્યમાં બને છે. પણ માનો કે ટોપિક ન ખ્યાલ હોય તો ટ્રિક્સો યુઝ કરી શકાય કે અહીં ભૂતકાળ છે, બ્રેકેટમાં તમને આપેલું છે વેલ અને શો, રાઈટ. પણ ભૂતકાળ છે તો સામે એ ભૂતકાળ જ આવવું જોઈએ. બરોબર છે. આ ટ્રીક છે. તો વિલ શો ના ચાલે, વિલ હેવ, વિલ તો ચાલે જ નહીં, વિલ હેવ અગેન વિલ ના ચાલે. તો પાસ્ટ બન્યું હોય વિલ નું એવું એક જ ઓપ્શન છે. શું? તો કે વુડ હેવ શોન. એટલે વેર ધ હોર્સ માઇન, તો ત્યાં સામે આઈ વુડ હેવ શોન ઇટ ટુ ધ વેટરીનરી ડોક્ટર. કે જો ઘોડો મારો હોત તો મેં એ ઘોડાને વેટરીનરી ડોક્ટરને બતાવ્યો હોત. આવો એનું ગુજરાતી મિનિંગ થાય. તો આમ થયું, આમ હોત તો આમ કર્યું હોત, આવું આપણું કહેવાનું તાત્પર્ય થાય. એવું હોય નહીં. બરોબર છે. આ પછીથી આપણે વાત કરતા હોય. તો આને પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીનો ટોપિક બોલાય છે. બરોબર. હવે માનો કે વેર ધ હોર્સ માઇન, એમાં સામેના વાક્યમાં વુડ પ્લસ હેવ પ્લસ શોન, આ ઓપ્શન ને બદલે વુડ શો ઓપ્શન આપ્યું હોત ને, વુડ શો, તો બી ચાલે. બરોબર. પણ વુડ થયેલું હોવું તો જરૂરી જ છે. ઓકે. નેક્સ્ટ સો ઇઝી ક્વેશ્ચન. લુક એટ ધેટ. ટીચરે પૂછ્યું વોટ ઇઝ રોંગ વિથ યોર મધર. શું થયું છે તમારા મમ્મીને? આમ ટીચરે પૂછ્યું. હવે જેના વિશે પૂછ્યું એના વિશે તમારે આન્સર દેવાનો હોય ને, કે વોટ ઇઝ રોંગ વિથ યોર મધર. તો તમારે કહેવાનું હોય મધર વિશે જે થયું હોય તે. તો રાજાએ કહ્યું બ્લેન્ક. હવે પૂછ્યું મમ્મીનું, તો પહેલું ઓપ્શન છે આઈ એમ સફરિંગ ફ્રોમ બ્લડ કેન્સર.
હવે તમારું પૂછ્યું હોય તો તમારો આન્સર તમારે દેવાનો હોય. તમને એમ પૂછ્યું હોય કે વોટ ઇઝ રોંગ વિથ યુ, તો તમે એમ કહી શકો કે આઈ એમ સફરિંગ ફ્રોમ. બરોબર છે? તો તમારું તો પૂછ્યું નથી એટલે આઈ એમ સફરિંગ ફ્રોમ એમ ના ચાલે. પછી બે ક્વેશ્ચન છે. જો હવે હકીકતમાં તમને ક્વેશ્ચન પૂછ્યો કે વોટ ઇઝ રોંગ વિથ યોર મધર, તો તમારે આન્સર આપવાનો છે. તો તમે સામો ક્વેશ્ચન તો કરી જ ના શકો, રાઈટ? અને એ પણ પાછો રોંગ છે. જો ડુ અને સફરિંગ એવું તો ચાલે નહીં. અહીં આર છે તો સફર, તો એવું ચાલે નહીં, રાઈટ? તો તમારા મધર વિશે પૂછ્યું છે તો મધરનો જ આન્સર આપણે આવવો જોઈએ. એટલે શું આવે કે શી ઇઝ સફરિંગ ફ્રોમ બ્લડ કેન્સર, કે તે બ્લડ કેન્સર થી પીડિત છે કે પીડાય છે, આવું કહેવાનું થાય. બરોબર છે? હવે ચોથો ક્વેશ્ચન, ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ ઓફ ધ વર્ડ જનરેશન્સ. પેઢીઓ કયો કે પેઢીઓ માટેનો બીજો એક શબ્દ સમકાલીન. બરોબર છે? તો એ વર્ડનો કરેક્ટ સ્પેલિંગ સામે 4 ઓપ્શન આપ્યા છે. ચારે દેખાવે સરખા જ લાગે છે, પણ સ્પેલિંગની ટ્રીક હોય. બરોબર છે? પૂછવાની, યાદ રાખવાની. CON 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 છે જ. હવે કન્ટેમ્પરરીનો સ્પેલિંગમાં ટેમ્પો આવું થવું જોઈએ. બરોબર? તો આ ચારેયમાં ટેમ્પો TEMPO આ આવવું જ જોઈએ. અહીં જાઉં તો નથી, TEMPO નથી થતું. અહીં જાઉં નથી થતું. અહીં જાઉં તો O છે તો TE નથી. અહીં થાય છે એમાં. આ સ્પેલિંગ કરેક્ટ સ્પેલિંગ છે. બરોબર? તો CONTEMPO આ રીતે થવું જોઈએ. Now next, wasn't it a great blank that the famous social worker died in the car bomb explosion? કારમાં બોમ્બ એક્સપ્લોઝન થયું, એને કારણે ફેમસ પ્રખ્યાત સોશિયલ વર્કર છે એ ડાઈડ થયા. તો એ ખરેખર એ આમ કરુણાદાયક ઘટના થઈ ગણાય કે નહીં? બરોબર છે? તો એ પછી ગ્રેટ વિશેષણ અને અહીં નાઉન આવવું જોઈએ. બરોબર છે? તો આ ચારમાંથી ટ્રેજિક છે એ એડજેક્ટિવ છે. આ ટ્રેજિકલ એમાં ડબલ એલ આવ્યો તો સ્પેલિંગ રોંગ. ટ્રેજેડી આ નાઉન છે. કરુણાદાયક ઘટના એમ કહો તો એને ટ્રેજેડી. ટ્રેજિકલ ફરી પાછો એડજેક્ટિવ તો એ ન આવે, આ પણ ના આવે. તો અહીં નાઉન આવે તો શું આવે? એ ગ્રેટ ટ્રેજેડી. wasn't it a great tragedy? સો એ મોટા મોટી આમ ટ્રેજેડી ન કહેવાય? બરોબર છે? કે આ સોશિયલ વર્કર છે એ કાર બોમ્બ એક્સપ્લોઝનમાં ડાઈડ થયા તો એ મોટા મોટી ટ્રેજેડી કરુણાદાયક ઘટના ગણાય છે ને એમ. બરોબર? ચલો, ધ ગવર્મેન્ટ બ્લેક ઇમિડિયેટ સ્ટેપ્સ ટુ સેવ વાઇલ્ડ લાઈફ. ઇમિડિયેટ સ્ટેપ્સ નો મતલબ થાય તાત્કાલિક કે ત્વરિત પગલા ભરવા. ટુ સેવ વાઇલ્ડ લાઈફ, વન્ય જીવનને બચાવવા માટે સરકારે ત્વરિત પગલા ભરવા જોઈએ, ભરવા ન જોઈએ, શું કરવું જોઈએ? પહેલું છે મસ્ટ ટેક, તો ભરવા જોઈએ, એ પગલા ભરવા જોઈએ. મસ્ટ નોટ ટેક યાને એ પગલા ભરવા ન જોઈએ. શુડ નોટ ટેક, પગલા ભરવા ન જોઈએ. ઓલ ધ એબાઉ, બે તો ક્યાંથી આવે ભાઈ? હકાર અને નકાર બે તો થોડા આવે આન્સરમાં. બરોબર છે? એટલે અબાઉ ઓલ બધા તો ન જ આવે. તો પગલા લેવા જોઈએ વાઇલ્ડ લાઈફ ને બચાવવા માટે કે ન લેવા જોઈએ? તો કે લેવા જ જોઈએ ને ભાઈ, લેવા જ જોઈએ ફરજિયાત રીતે. બરોબર છે? must take, right? Next, even if એટલે તેમ છતાં પણ આ કંજક્શન છે. he had high temperature એટલે એનું તાપમાન ઊંચું એટલે તાવ, કોમા blank for the examinations. even if he had યાને આનો મતલબ શું થયો? એને હાઈ ટેમ્પરેચર હતું. ભૂતકાળ છે તો ભૂતકાળ છે તો હાઈ ટેમ્પરેચર હતું તેમ છતાં પણ શું? તો he went સામે ભૂતકાળ આવવો જ જોઈએ. he went on reading. went on એટલે સતત કન્ટિન્યુડ રાખવું. બરોબર છે? ચાલુ રાખવું. તેમ છતાં પણ એને રીડિંગ એક્ઝામિનેશન્સ માટે ચાલુ જ રાખ્યું.
yet he goes આ વર્તમાન છે, but he will go on આ ભવિષ્ય છે, till he goes on આ પણ વર્તમાન છે. તો આ વર્તમાન નહીં ચલેગા, ભવિષ્ય નહીં ચલેગા, વર્તમાન નહીં ચલેગા. અને બીજી વાત અહીંયા yet, but, till तो एक कंजक्शन तो है तो दूसरा कंजक्शन कैसे चलेगा रे? नहीं चलेगा. बरोबर. तो ए ऑप्शन है ए एकमात्र करेक्ट ऑप्शन है. ही वेंट ऑन रीडिंग. गिव एंटोनिम ऑफ इनोसेंट. હવે ઇનોસન્ટ એટલે શું? તો કે નિર્દોષ. બરોબર છે, નિર્દોષ. ઇનોસન્ટ મેન, ઇનોસન્ટ બોય, ઇનોસન્ટ ગર્લ, તો નિર્દોષ વ્યક્તિ થાય. નિર્દોષ છોકરો, નિર્દોષ છોકરી એમ. તો આપણે જો ઓપોઝિટ કહેવાનું છે, હમ્બલ યાને પ્રામાણિક થાય, હમ્બલ યાને નમ્ર થાય. ગિલ્ટી એટલે ગુનેગાર, દોષિત. બરોબર છે. સ્મૂથ એટલે નરમ, હળવું. જેન્ટલ એટલે વિનમ્ર, જેન્ટલમેન. બરોબર, વિનમ્ર વ્યક્તિ, રાઈટ, સારા વ્યક્તિ, સજ્જન વ્યક્તિ, સંસ્કારી વ્યક્તિ. તો આ નિર્દોષ છે તો દોષિત એટલે બી ઓપ્શન આવે. બરોબર, સિમ્પલ, બી ઓપ્શન આવે. ગીવ સિમિલર ઓફ. હવે જો અહીંયા ઓપોઝિટ તો અહીંયા સિમિલર છે. સેટ ફ્રી. સેટ ફ્રી એટલે મુક્ત કરવા. બરોબર છે, મુક્ત કરવા. તો ફ્રી ઓફ ચાર્જ એટલે કોઈ પણ ચાર્જ વગર, કોઈ પણ ચાર્જ વગર. તો એવું તો આવે નહીં મુક્ત કરવા એટલે. રિલીઝ, હા, રિલીઝ એટલે મુક્ત કરવા થાય. ગુનેગારોને રિલીઝ કરે, મુક્ત કરે. સ્ટાર્ટ ફાર, દૂર શરૂઆત કરવી, તો એવું તો થાય નહીં. રાઇઝ, ઉગવું, ઊભું થવું, એવું તો થાય નહીં. બરાબર. તો રિલીઝ ઇઝ ધ કરેક્ટ સિમિલર વર્ડ. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ એપ્રોપ્રિએટ ફોર્મ ઓફ વર્ડ. યોગ્ય ક્રિયાપદનું રૂપ મૂકી અને તમારે ખાલી જગ્યા પૂરવાની. તો એ ટેન્સ ઉપર આધારિત હોય. A strange bird came out from its nest. એક વિચિત્ર પક્ષી છે એના માળામાંથી બહાર આવ્યું. કેમ આઉટ અહીં સાદો ભૂતકાળ છે. બરાબર, બહાર આવ્યું સાદો ભૂતકાળ છે. while જ્યારે, જ્યારે, જ્યારે શું? તો કે આઈ બ્લેન્ક અ સ્ટ્રોલ. અ સ્ટ્રોલ એટલે જેને કહેવાય આટા ફેરા કરવા. બરોબર છે, લટાર મારવી. બરોબર છે, એવું કહેવાય, રાઈટ. તો આમ તેમ ઘૂમવું. બરોબર. તો જ્યારે હું સ્ટ્રોલ કરી રહ્યો હતો, લટાર મારી રહ્યો હતો, ત્યારે એક વિચિત્ર પક્ષી એના માળામાંથી બહાર આવ્યું. બરોબર. એટલે એક ક્રિયા ચાલુ હતી એ સમયે કોઈ અન્ય ક્રિયા બની, અને એ બની કઈ બની? સ્ટ્રેન્જ બર્ડ બહાર આવવાની ક્રિયા. બરોબર, એ બની જ્યારે હું લટાર મારતો હતો ત્યારે. તો ચાલુ ભૂતકાળ આવે ભાઈ, ચાલુ ભૂતકાળ આવે. હવે આમાંથી ગોતો ચાલુ ભૂતકાળ કયું છે? વાઇલ સાથે ચાલુ કાળ જ આવે, અને એમાં અહીં સાદો ભૂતકાળ હોય તો સામે ચાલુ ભૂતકાળ જ આવે. બરોબર. ટેક આ ચાલુ ભૂતકાળ નથી. હેડ ટેકન એ પૂર્ણકાળ છે. વિલ બી ટેકિંગ એ ભવિષ્યકાળ છે. ચાલુ ભવિષ્યકાળ તો એ ના આવે. એટલે અહીં આવે છે શું? વોઝ ટેકિંગ. હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હા, બ્લેન્ક પૂરવાની છે. પ્લુરલ બનાવવાનું છે ડાઇન, પણ એમાં તમને સ્પેસિફાય કરેલું છે બ્રેકેટમાં કે આ ડાઇનો મિનિંગ શું લેવાનું એ સ્પેસિફાય કરેલું છે કે સ્મોલ ક્યુબ્સ યુઝડ ઇન ગેમ્સ. આ મિનિંગ થતો હોય એનું પ્લુરલ બનાવવાનું છે. તો ડાઈ છે એના પ્લુરલ તો બે થાય, પણ આ જે મિનિંગ છે સ્મોલ ક્યુબ્સ વાળો, બરોબર છે, તો પાસાઓ અને એવું બધું થતું હોય ને તો એને ક્યુબ્સ કહેવાય. તો એ મિનિંગ થાય એવું બહુવચન કયું? તો એ છે એ ઓપ્શન, DICE, ડાઇસ. બરોબર છે. DYE ડાઈ હોય તો ડાઇઝ થાય. DYES વાળું સી. ડાઈ એટલે બીબામાં કે એ રીતનાનો મિનિંગ જો થતો હોય તો બીજું થાય, DIES. પણ આપણને સ્પેસિફાય કરેલું છે સ્મોલ ક્યુબ્સ માટે, તો આપણે આ ડાઇસ થશે, DICE, ડાઇસ. બરોબર. ફિલ ઇન ધ બ્લેન્ક કીધી છે. સચ એન એક્ટ વુડ નોટ બી કાઇન્ડ. એવું એક્ટ કે જે કાઇન્ડ હોઈ ના શકે, ઇવન ઇફ, જો તે, ઇટ બ્લેન્ક જસ્ટ. હવે અહીં આપણને છે ને
ઇફ કે ઇવન ઇફ થી ધારણા કીધી હોય, સપોઝિશન ધારણા, બરોબર છે. ઇમેજિનેશન, તો ઇમેજિનેશન માટે એક જ આવે વેર. હમણાં જ અહીં સમજાવેલું કે ઇફ અને વેર, બરોબર છે, કે ઇવન ઇફ અને વેર, ભલે નહીં હોય, રાઈટ. અથવા ઇફ કે ઇવન ઇફ ના હોય અને વેર થી સ્ટાર્ટ થાય તો ધારણા છે, બરોબર. અને ધારણા હોય ત્યાં અહીં પણ હમણાં મેં કહ્યું હતું એ મુજબ કે વુડ હેવ, પરફેક્ટ મોડલ ઓક્સિલરી જરૂરી નથી, વુડ પ્લસ શો આ રીતે હોય તો બી ચાલે, રાઈટ. એટલે અહીં ધારણા છે તો શું આવે? વેર. અને કોઈ પણ સબ્જેક્ટ હોય, ભલે ઇટ છે, એક વચન ઇટ સાથે આવતું હોય, બરોબર, ભલે હોય, પણ ધારણા છે એટલે વેર આવશે, બરોબર. અને સામે જો અહીંયા વુડ નો યુઝ છે, બરોબર, એટલે એવું એક્ટ વુડ નોટ બી કાઇન્ડ, બરોબર, એવું એક્ટ કાઇન્ડ હોઈ ના શકે, ઇવન ઇફ ઇટ વેર જસ્ટ, ભલે જસ્ટ હોય તોય, ન્યાય હોય તોય. એન ઇઝ ઇનડેફિનેટ આર્ટિકલ, ઇનડેફિનેટ આર્ટિકલ. હવે એન અહીંયા છે એ શું છે? સબ્જેક્ટ. ઇઝ વન, બરોબર. ઇનડેફિનેટ એડજેક્ટિવ અને આર્ટિકલ એક નાઉન, જે ગણી શકાય તેવું નાઉન છે, બરોબર, જે એક વચનમાં છે. એટલે અહીં 100% કા એ આવે અથવા એન આવે. હવે એ આવે કે એન, એ ઉચ્ચાર ઉપર આધાર. તો ઇનડેફિનેટ, જેનો ઉચ્ચાર ઇનડેફિનેટ થાય છે, બરોબર, તો ઇન એ ઉચ્ચાર છે, સ્વર ઉચ્ચાર, તો અહીંયા શું આવશે? એન આવશે. ટકાટક બ્લેન્ક, બરોબર. fill in the blank. 14. One should blank anyone. One should not blank anyone. આમ તો એમ જ હોવું જોઈએ, શાયદ નોટ હશે જ, બરોબર. One should blank anyone. One should not blank anyone. આમ હોવું જોઈએ, શાયદ નોટ હશે જ. તો અહીં should પછી verb આવવું જોઈએ, બરોબર છે, verb આવવું જોઈએ. તો આ ચારમાંથી સ્લેવરી એટલે ગુલામી થાય, તો એ નાઉન છે. સ્લેવ્સ એટલે ગુલામો થાય, જે વ્યક્તિઓ ગુલામો હોય છે એ. આ ખોટો સ્પેલિંગ છે. એનસ્લેવ છે એ શું છે? વર્બ છે. એટલે કે ગુલામ બનાવવા. તો one should not enslave anyone, આમ હોવું જોઈએ, બરોબર છે. I cannot leave blank, the job is finished. આ કંજક્શન, વચ્ચે સંયોજક જોઈન કરવાનું છે. I cannot leave, હું છોડી જ ના શકું, જ્યાં સુધી the job is finished, જ્યાં સુધી નોકરી પૂરી ના થાય ત્યાં સુધી હું એ છોડી શકું નહીં. બીકોઝ એટલે કારણ થાય, કારણ કે. બટ એટલે પણ થાય, પરંતુ. અન્ટિલ એટલે જ્યાં સુધી, અને ધેટ એટલે કે. તો અહીંયા આવશે શું? અન્ટિલ, જ્યાં સુધી, બરોબર છે, જ્યાં સુધી. આ 15 ક્વેશ્ચન અહીં ઓવર થાય છે. આપણે હવે પહોંચ્યા છીએ 16 ક્વેશ્ચનમાં. ચલો, તો હવે આપણે 16મો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ, બરોબર. 14મા ક્વેશ્ચનમાં મેં તમને કહ્યું તો એ મુજબ નોટ આવે છે તો એ લખી જ નાખું. બોલ્યો તો ખરી, પણ લખેલું નહોતું, નોટ આવે જ છે, બરોબર. વન શુડ નોટ, એટલે કોઈ પણ વ્યક્તિને ગુલામ બનાવવા ન જોઈએ, બરોબર, એવું આવે. ગુલામ બનાવવા જોઈએ એવું ના આવે, એટલે નોટ બરોબર છે. ચલો, 16. He blank to play since morning before you came. Since પ્લસ ચોક્કસ સમય આ આવે તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ થાય, પણ સિન્સ મોર્નિંગ સુધીનું જ વાક્ય હોત તો. પણ અહીં સિન્સ મોર્નિંગ પછી બિફોર યુ કેમ, તમે આવ્યા એ પહેલા એવું કહ્યું છે. યાને અહીં તમને સાદો ભૂતકાળ આપેલો છે. જો સાદો ભૂતકાળ આપેલો હોય અને સિન્સ પ્લસ ચોક્કસ સમય આપે છે તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ન થાય, તો ચાલુ પૂર્ણ ભૂતકાળ થાય, બરોબર. તો અહીં એટલા માટે હેઝ બીન અને પ્લેઇંગ નો આવે. સાદો ભૂતકાળ આવતો નથી એટલે પ્લેઇડ ના ચાલે. હેઝ બીન અને પ્લેઇડ આ પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ છે તો આ પણ ના ચાલે. જવાબ આવશે કયો? ડી ઓપ્શન, કે હેડ બીન પ્લેઇંગ. ફરી પાછો કહું છું, સિન્સ મોર્નિંગ સુધી જો વાક્ય હોત તો એ ઓપ્શન આવે, હેઝ બીન પ્લેઇંગ. તો એનો મિનિંગ એવો થાત કે તે રમી રહ્યો છે
સવારથી, એટલે સવારથી તે રમી રહ્યો છે. પણ બિફોર યુ કેમ, તમે આવ્યા એ પહેલા તે સવારથી રમી રહ્યો હતો. બરોબર, તો આવી રીતે થશે ને, રાઈટ. એટલે અહીંયા ભૂતકાળ આપી દીધો છે એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ થશે. ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સ ફ્રોમ ધ ફોલોઈંગ. ચારેયમાંથી તમારે કરેક્ટ સેન્ટેન્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે. પહેલા તમે જોઈ લો કે કઈ જગ્યાએ ડિફરન્સ છે, બરોબર, સેન્ટેન્સમાં. ટુ સ્ટોપ ઇઝ થોટ, ટુ સ્ટોપ ઇઝ, આ તો સિમિલર છે. અહીં આટલો તફાવત છે ચારેયમાં, આ તો સરખું જ છે. તો હવે વિચારવાનું એ છે કે હી ઇઝ ટુ વીક, આવું આવે. પહેલા તો આ ટુ વીક નો અર્થ શું થાય? ખૂબ જ કે વધુ, વીક એટલે નબળો, ખૂબ જ નબળો કે અતિ નબળો કે વધુ નબળો, આ રીતે થાય. હી હેઝ ટુ વીક. હવે જો આમ હી હેઝ ટુ એટલે એક ટોપિક એ છે હેઝ ટુ હેવ ટુ, આમ કરવું પડે છે, તેમ કરવું પડે છે. એટલે હેઝ ટુ અને હેવ ટુ નો ટોપિક છે. હી હેઝ ટુ અને હેવ ટુ પછી વર્બ વન આવે. અને બીજો એક મિનિંગ હેઝ અને હેવ નો એ થાય કે પાસે હોવું, બરોબર છે. તો કોઈ ચીજ, કોઈ વસ્તુ પાસે હોવી એવો મિનિંગ લેવો હોય તો અહીં હેઝ ટુ વીક, આ ના ચાલે ને, બરોબર. અને હેઝ ટુ નથી, હેઝ પછી TO2 નથી, એટલે ઓલું આમ કરવું પડે છે એવો મિનિંગ એ નથી થતો. પાસે હોવું લઈએ તો ટુ વીક ના ચાલે, બરોબર છે. આ હી સાથે હેવ તો ચાલે જ નહીં. વેલ પછી ટુ એવું ન ચાલે, બરોબર, કારણ કે વેલ પછી મૂળ રૂપ આવે, એટલે હી વિલ પ્લે, આવી રીતે આવે. તો અહીં આ ના ચાલે, એટલે એ ઓપ્શન ઇઝ ધ પરફેક્ટ ઓપ્શન છે. નેક્સ્ટ, ફાઇન્ડ આઉટ કરેક્ટ સ્પેલિંગ. આ લેફ્ટનન્ટ નો સ્પેલિંગ તો કેટલી વાર એક્ઝામમાં પૂછાયેલ છે અને કેટલી પરીક્ષાઓમાં, બરોબર. સ્ટાર્ટિંગ જ યાદ રાખો ને, સ્ટાર્ટિંગ. પહેલા તો આ એફ આવે જ નહીં, લેફ્ટનન્ટ ના સ્પેલિંગમાં એફ આવતો જ નથી, એટલે આ ઓપ્શન બાદ બાકી. LIE, લાઈ, આ યાદ રાખવું પડે. લાઈ એટલે જૂઠું બોલવું, બરોબર છે. સ્પેલિંગ ની શરૂઆત LI થી થાય. લાઈ યુ એટલે તમે, બરોબર છે. પહેલા તો આટલું યાદ હોય ને એટલે કમ્પ્લીટ થઈ જાય. જો LIE, સી ઓપ્શનમાં નથી. LIE, બી ઓપ્શનમાં નથી. LIE યુ એ ઓપ્શનમાં જ છે, એટલે એ ઓપ્શન ઇઝ ધ પરફેક્ટ ઓપ્શન થાય. ધેટ્સ ઇટ, બરોબર છે. એટલે આપણે સ્પેલિંગની ટ્રીક પ્રમાણે સ્પેલિંગ યાદ રાખવા જરૂરી છે. અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ, આડાવડા પાર્ટ્સ છે, અરેન્જ કરો. ચારમાંથી કયું આ પાર્ટ્સ ને જોઈન કરે છે એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલા તો 1, 2, 3 અને 4, 4 પાર્ટ છે, બરોબર. તો 4 પાર્ટ છે, તો એમાં આપણે ગોતવું પડે કે ભાઈ સબ્જેક્ટ કોણ. હવે જો અહીંયા સ્ટાર્ટિંગ 2, 4, 1 અને 3 બધા સ્ટાર્ટિંગ આપી દીધા, બરોબર છે. તો સબ્જેક્ટ કોણ થાય? કવર્ડ વિથ થી ચાલુ થતું હોય વાક્ય, આમ જરાક વિચાર કરો. સબ્જેક્ટ ઈ બની શકે. સ્નો ડ્યુરિંગ વિન્ટર આ સબ્જેક્ટ બની શકે. ધ વેલી રિમેન્સ, ત્રીજું ઓપ્શન વાંચો તો ખ્યાલ આવી જાય. જો અહીંયા રિમેન્સ, એને ક્રિયાપદમાં એસ લાગ્યો તો આ શું છે? આ સબ્જેક્ટ. સબ્જેક્ટ અને આ વર્બ, બરોબર છે. આનો મતલબ એ થયો કે ત્રીજું છે એ સબ્જેક્ટ વર્બ બતાવે છે, એટલે સ્ટાર્ટિંગ સેન્ટેન્સ નું ત્યાંથી થાય. હવે અહીંયા ઓપ્શન જો 2, 4, 1 અને 3. એક જ ઓપ્શન છે કે જે 3 થી સ્ટાર્ટ થાય છે, એટલે ડી ઇઝ ધ પરફેક્ટ આન્સર. ધેટ્સ ઇટ, બરોબર છે. ડી ઇઝ ધ પરફેક્ટ આન્સર. હવે જો ડી માં શું છે? ધ વેલી રિમેન્સ કવર્ડ વિથ થિક બ્લેન્કેટ ઓફ સ્નો ડ્યુરિંગ વિન્ટર, બરોબર છે. એટલે કે આમ પથરાયેલો બ્લેન્કેટ જેવો બરફ ડ્યુરિંગ વિન્ટર, શિયાળા દરમિયાન એ આખો કવર્ડ હોય છે, બરોબર. એ વેલી છે ને, વેલી ખીણ, એ હંમેશા એવી જ રહે છે, બરફથી છવાયેલી, ઢંકાયેલી, બરોબર છે, ડ્યુરિંગ વિન્ટર, શિયાળા દરમિયાન, બરોબર. જાણે થીક બ્લેન્કેટ ઢંકાયેલું હોય એની જેમ ઢંકાયેલું રહે છે, બરફીલું બ્લેન્કેટ. ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન પાર્ટ્સ એઝ આન્સર. આ અંડરલાઇન પાર્ટ છે એ આન્સર છે.
તો તમારે ક્વેશ્ચન એવો બનાવવાનો કે જેનો આન્સર આ અંડરલાઈન પાર્ટ આવતો હોય. મિસ્ટર જોશી taught science to his neighbors. So, મિસ્ટર જોશીએ સાયન્સ શીખવાડ્યું ટુ હિઝ નેબર્સ, તેના પાડોશીઓને. તો આપણે તેના પાડોશીઓને આ આન્સર છે. તો ક્વેશ્ચન કેનાથી બને કે મિસ્ટર જોશીએ સાયન્સ કોને શીખવાડ્યું, કોને, બરોબર, આમ પ્રશ્ન બનવો જોઈએ. પહેલી વાત તો આ, પછી ટેન્સ જોઈએ, પછી બધું જોઈએ. કોને એટલે શું? તો કે કોને એટલે હુમ થાય. હુમ એટલે કોને, બરોબર. તો આમાંથી ચારમાંથી જો હુમ કેટલામાં છે? એમાં છે. બી સી ડી નથી, એટલે આના આવે એ ઓપ્શન એક જ છે, એટલે ટેન્સ જોવો ના પડે. ધેટ્સ ઇટ. whom did Mr. Joshi teach science? ચેનલને તમે લાઈક કરો, શેર કરો અને મેક્સિમમ બની શકે એટલું મેક્સિમમ શેર કરી અને સબસ્ક્રાઇબ કરાવો. ઓકે, ચલો અહીં સુધી રાખીએ. હેવ અ નાઇસ ડે. ગુડ બાય. આવજો. ટાટા.